તો હવારમાં પી લીધો ચા ને પછી મેન મારા ભાઈ બંધનો વિડીયો ઉતારીને આજ તો કઈ ગામમાં જોવા મળ્યું. તો શું કે મિત્રો, જય દ્વારકાધીશ. મેં ન્યુ વ્લોગ હવારમાં થઈ ગયા બાબલા જેવા થયા. પછી તપેલીમાં નાખી દીધું દૂધ, પછી તો ખાંડ ભૂકી નાખીને પકાવવા માંડ્યા ચા. અને હા, ગાયું ભેવું ચરવતા ચરવતા કેટલાય ચા બનાવ્યો કોમેન્ટ કરી દેજો. પછી પાકી ગયો ચા ને આપણે બે ઘૂંટડા ચા પી લીધો. પછી આપણે વનભાઈ માનો વિડીયો ઉતારી લીધો અને આપણે આઈડી ઉપર આવી ગયો જોતાઈ ગયો. આજે તો આપણા ગામમાં પદયાત્રા નીકળી, એમાં ઘણા બધા માણસો હાલીને પણ જતા હતા અને ઘણા બધા વાહનો પણ હતા. હવે આવી ગયા આપણે મેળી ઉપર. તો ઈ ભાઈ પછી આપણે આઈફોન આપી દીધો વિડીયો ઉતારવા. તો આપણે એનો વિડીયો ઉતારી દીધો અને આ છે એની આઈડી. પછી કરી નાખ્યું એડિટ. મહેનત ઘણી બધી કરવી પડે છે ભાઈ, બસ એક ફોલો કરી દેજો. તો જોઈ લ્યો આ ગામડાનો રાતનો નજારો. લીલા છમ છમ વડલાને ઊંચા ડુંગરા. લે આ તો પાછોય ગામમાંથી રથ નીકળ્યો. જોવો અમારું ગામડું કેટલું ભાગ્યશાળી, પદયાત્રા અમારા ગામમાંથી નીકળે. મેં તો કીધું હરગાયું છે, પછી ખબર પડી કે ભેહું ને મચ્છર ન કાઢે ને એટલે હરગાયું. તો હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.